ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પાર્ટ 2 એટલે કે શોર્ટ ક્વેશ્ચન આપણે બધા સ્ટાન્ડર્ડ 10થમાં ઇંગ્લિશ મીડિયમ એની અંદર બધા હાર્ડ ક્વેશ્ચન છે. હવે હાર્ડ ક્વેશ્ચન છે તો એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન પાર્ટ 2 માટેનો એક્સ અને વાય ની વેલ્યુ છે ફાઇન્ડ કરવાની છે. એક્સ અને વાય ની વેલ્યુ જો ફાઇન્ડ કરવી તો કઈ રીતે થશે? તો જો વાય ની વેલ્યુ એટલે શું થશે? આ 5 અને 7 નો શું થશે? મલ્ટીપ્લાય. 5 અને 7 નો મલ્ટીપ્લાય કરો એટલે y ઇક્વલ ટુ 35. 3 મલ્ટીપ્લાય 35 એટલે 105. x ની વેલ્યુ જોતી તો આ બેનો મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? 210. જો આવી રીતના ટ્રીઝ આપેલું હોય અને ટ્રીઝ ઉપરથી આપણે જો વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ રીતે થશે. y ઇઝ ઇક્વલ ટુ 35 અને x ઇક્વલ ટુ 210. તો આ રીતે x અને y ની વેલ્યુ છે એ ફાઇન્ડ થાય છે. ઓકે, હવે આપણે પોલિનોમિયલ્સ આપેલા છે x³ - bx². આની ઉપરથી આપણે a ઇક્વલ ટુ શું થશે એ લખી નાખો. કે a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ -p, c ઇક્વલ ટુ q અને d ઇઝ ઇક્વલ ટુ -r. હવે આનું કેલ્ક્યુલેશન તમે કરો તો કઈ રીતે થશે? આલ્ફા, બીટા અને ગામા નીચે બધાનો શું થશે? આલ્ફા મલ્ટીપ્લાય થશે આલ્ફા, બીટા અને ગામા. કઈ રીતે થશે? આલ્ફા બીટા છે તો અહીં શું આવશે? ગામા. બીટા ગામા છે તો અહીં શું આવશે? આલ્ફા. અહીંયા શું આવશે? બીટા. તો બધાનું એડિશન થશે, નીચે બધાનું મલ્ટીપ્લાય. આનું શું થશે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એટલે -b/a. આ શું થશે? -b/a. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, a કટ થઈ ગયા, ઇક્વલ ટુ b/d. બરોબર છે? તો આનો આન્સર b/d. બરોબર. તો આ રીતે આનો આન્સર છે b/d આવશે. ઓકે, હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જો 3 અને 4 નંબરનો ક્વેશ્ચન છે. આમાં એમ કીધું છે આલ્ફા અને બીટા છે, આના રૂટ્સ છે 3x² + 2x 2k + 1 k + 5 ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા નો મતલબ શું થશે? આલ્ફા પ્લસ બીટા આનું સ્ટેટમેન્ટ છે તો આ સ્ટેટમેન્ટ ઉપરથી -b/a. આ શું થશે? c/a. એ કટ થઈ ગયા એટલે -b = c. હવે b એટલે શું છે આ ઇક્વેશન માંથી? 2k + 1 અને c એટલે શું છે? -k + 5. ઓકે, આમાં જો b એટલે 2k + 1, c એટલે શું થશે? -k + 5. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે 2k + 1 ઇક્વલ ટુ k + 5. 2k - k, 5 - 1, 4k. તો k ની વેલ્યુ 4 છે. આ રીતે ફાઇન્ડ થઈ છે. આપણે શું કહે? આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય? ક્વાડ્રિક ઇક્વેશન હોય (2) વાળું એટલે -b/a c/a. -b એટલે શું થશે? 2k + 1. c એટલે શું થાય? k + 5. આનું સોલ્યુશન કરો એટલે 2k - k 5 - 1 એટલે k ઇક્વલ ટુ 4. તો નેક્સ્ટ ક્વેશ્ચન આ શું છે? a1, a2, a3 છે. કન્ઝેક્યુટિવ નંબર્સ નો સેમ ડિફરન્સ આ રીતે થશે d1 = d2. d1 એટલે શું થશે? a2 - a1, a3 - a2. a2 છે એ આ બાજુ આવે તો શું થશે? a2 + a2, a3 + a1, 2a2, a3 + a1. a2 એટલે શું છે? 2, 3k + 5. a3 એટલે શું થશે? 5k + 1. a1 એટલે શું છે? 3k - 1. આનું એડિશન કરો એટલે શું થશે? 6k + 10, 8k +1 - 1
ગયા. હવે 6k આ બાજુ આવશે એટલે શું થશે? 10 બરાબર 8k માઇનસ 6k, 10 બરાબર 2k, 10 બરાબર 2k. તો 10/2 તો k ઇઝ ઇક્વલ ટુ 5. તો આ રીતે આપણી બધી વેલ્યુ છે એનું સોલ્યુશન ફાઇન્ડ થતું. a1 a2 a3 d1 ઇક્વલ ટુ d2 એટલે શું થાય? a2 માઇનસ a1 a3 માઇનસ a2 એટલે કે a2 છે માઇનસ a2 આ બાજુ પ્લસ a3, a1 છે આ બાજુ એટલે a3 પ્લસ a1. આનું સોલ્યુશન કરો એટલે k ઇઝ ઇક્વલ ટુ 5. તો આ રીતે ક્વેશ્ચનમાં 4 નું સોલ્યુશન થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જો આવજો. એટલે p છે ને એ આ રીતે છે મિત્રો, એ આ રીતે છે. હવે આ રીતે હવે a b આ રીતે સેન્ટર ઓ છે, pa pb. આ બંને વચ્ચેનો એંગલ કેટલાનો છે? 58. આ કેટલા થશે? 29. આ કેટલા હોય? 90. તો આ એંગલ આપણે ફાઇન્ડ કરવાનો POA. તો POA ફાઇન્ડ કરવો હોય તો એના માટે શું કરવું પડશે? તો ટ્રાયેંગલ જો, ટ્રાયેંગલ POA in A POA plus APO 180 બરોબર. POA એ એંગલ એટલે શું થશે? 90. POA એટલે શું થશે? આ શું થશે? 29 180. તો POA ઇક્વલ ટુ 180 માઇનસ આ બેનું એડિશન એટલે શું થશે? 9. આનું સોલ્યુશન કરો એટલે 61 POA. તો POA નું વેલ્યુ શું થશે? 61. તો આ રીતે એનો આન્સર મેળવો. બીજો ક્વેશ્ચન, મીન શું આપ્યા છે? 22 બરોબર છે. મીન 22 આપ્યા છે. તો એની ઉપરથી આપણે સોલ્યુશન કરવું હોય તો સિગ્મા xi ઇક્વલ ટુ સિગ્મા xi બાય n. x બાર એટલે શું થશે? 22. સિગ્મા xi એટલે 1 2 3 4 5 અને 6 આ શું થશે? 6. આ બધાનું એડિશન કરો. 36x 20 28 પ્લસ 14 પ્લસ y. આનું આની સાથે મલ્ટીપ્લાય કરો 132. આનું એડિશન કરો એટલે કેટલા થશે? 1 2 3 અને 4. આ બધાનું એડિશન કરો x પ્લસ y. આમાંથી સબટ્રેક્ટ કરો 132 minus 98 equal to x plus y. બરોબર છે. આ કેટલા આવશે? 34. તો આ રીતે છે આનું સોલ્યુશન ફાઇન્ડ થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો બાકીના ક્વેશ્ચન જો બે ક્વેશ્ચન છે 7 અને 8 નંબરનો. આ ક્વેશ્ચન સિમ્પલ છે તેમ છતાં બાકીના લોકો છે એમાં ભૂલ કરતા હોય. કઈ રીતે છે? તો મોડ આમાંથી આપણે ફાઇન્ડ કરવાનો છે બરોબર. અને ઈ મોડ એટલે x, એમાં +3 એડ કરવો એટલે આપણો આન્સર આવી ગયો. હવે આમાં વધારે રિપીટ કયો સંખ્યા થાય છે જુઓ તો વધારે રિપીટ થતું હોય એવું 16 નથી દેખાતા, 15 દેખાય છે, 2 વખત દેખાય. બીજું એક 16 વધારે નથી દેખાતું, 17 નથી દેખાતું, 16. આપણો મોડ શું છે? 15 છે. તો x ઇક્વલ ટુ શું થશે? મોડ આપણો 15 એમ કીધું છે ઇઝ 15. તો
તો x ઇક્વલ ટુ શું આવશે 15. આપણે ફાઇન્ડ શું કરવાનું છે x પ્લસ 3 એટલે 15 પ્લસ 3 18 આપણે એડ કરવાના છે તો આન્સર આનો 18 આવે. હવે આનો HCF 35 અને 91 છે તો એનો HCF શું થશે તો ધ્યાન દેજો 35 અને 91 અને 5 એટલે શું થશે 7 7 એટલે 1 અને 3 વડે એટલે શું થશે 3 નું આ ચાલે 7 લેવા પડશે 30 એટલે 1 બેમાં સરખું શું આવે છે 7 તો આનું આન્સર શું આવે 7 ઇક્વલ ટુ 91m માઇનસ આનો મલ્ટીપ્લાય કરો એટલે શું આવશે 175 91m આનું એડિશન કરો એટલે કેટલું થશે 182 by 91 આ શું થશે 91 મલ્ટીપ્લાય 2 91 ગયા તો m ઇક્વલ ટુ 2 આનો HCF ફાઇન્ડ કરી નાખો ને પછી આનું કેલ્ક્યુલેશન આ રીતે છે ઓકે તો આની ઉપરથી m આન્સર મળી શકે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જો તો જો એક આપણો ક્વેશ્ચન છે ઇફ ધ રેડિયસ ઓફ ધ સર્કલ ઇન્ક્રીઝ 10% નો વધારો કરવામાં આવે છે તો જ્યારે આપણે r એની રેડિયસ હોય ને ત્યારે એરિયા શું થશે તો એરિયા ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર તો ન્યૂ એરિયા એટલે શું થશે ધ્યાન દેજો એ પાઈ શું હશે 10% ઇન્ક્રીઝ કરો રેડિયસમાં 10% ઇન્ક્રીઝ a1 r1 એટલે r પ્લસ 0.10 r બરોબર છે આનું સોલ્યુશન કરો એટલે શું થશે 1.1 r શું થશે 1.1 r આનો સ્ક્વેર કરો એટલે શું થશે પાઈ r સ્ક્વેર બરોબર છે હવે એનો આપણે ઇન્ક્રીઝ જે થાય છે એનું આપણે સોલ્યુશન લેવું હોય તો એના માટે શું કરવું પડશે a minus a1 by a મલ્ટીપ્લાય 100% એ એટલે શું છે પાઈ r સ્ક્વેર માઇનસ a dash minus a આમાં એવું થશે 1.21 r સ્ક્વેર માઇનસ pi r square pi r square minus pi r square 100% આનું સોલ્યુશન એટલે શું થશે pi r square કોમન કાઢો એટલે 1.21 minus 1 pi r square multiply 100 ઓકે પાઈ આર સ્ક્વેર કટ થઈ ગયા આ શું થશે 0.21 21 by 100 0 ગયા 21% આ રીતે એનું સોલ્યુશન છે થતું હોય છે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જો આનો ઇન્ક્રીઝ આ બહુ ક્વેશ્ચન હાર્ડ છે જો આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવું હોય તો જ્યારે આપણી મૂળ રેડિયસ હોય ત્યારે એનું સોલ્યુશન શું થાય a ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર એ ડેશ હોય તો શું થશે પાઈ 1.1 r સ્ક્વેર પાઈ 1.21 r સ્ક્વેર હવે a ડેશ a1 a ડેશ એટલે 1.21 પાઈ r સ્ક્વેર માઇનસ પાઈ r સ્ક્વેર 100% પાઈ r સ્ક્વેર કોમન કાઢો 1.21 માઇનસ 1 પાઈ r સ્ક્વેર કટ થઈ ગયા એટલે શું થશે 0.21 મલ્ટીપ્લાય 100% આનું સોલ્યુશન કરો એટલે 21% આ રીતે આન્સર મળે
નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તો જુઓ, એક સ્ફિયર છે. સ્ફિયરનું રેડિયસ r હોય તેનું વોલ્યુમ શું થશે? એમાં રેડિયસ હોય તો એમાં એનું ઇન્ક્રીઝ કેટલું થાય છે? તો 20%. તો r ઇક્વલ ટુ r પ્લસ 20% નો આપણે એમાં ઇન્ક્રીઝ કરે છે એટલે 0.20 r 1. આનો મતલબ શું થશે? 1.2 r 20% એટલે 1.2 r. હવે percentage will its volume increase જો વોલ્યુમ આપણે કરવું હોય v dash cube. v dash નો મતલબ શું થાય? 4/3 pi r cube. 4/3 pi r dash નો મતલબ શું થશે? v dash એટલે r dash. 1.2 r ક્યુબ કરો 4/3 pi આ શું થશે? 12 નો ક્યુબ 17 28. અહીંયા શું થશે? પોઈન્ટ 1.728 4/3 pi r cube v. બરોબર છે? v dash. તો v dash બરાબર આવી રીતના થતું હોય કારણ કે આ શું છે? r ક્યુબ એટલે એનું સ્ફિયરનું વોલ્યુમ. બરોબર છે? 1.728 v dash ઇક્વલ ટુ આ રીતે આન્સર થયો. હવે જો આ ઇક્વેશન છે તો a બરાબર શું હશે? 2, b ઇઝ ઇક્વલ ટુ k, c ઇક્વલ ટુ -5. હવે એના ઓપોઝિટ નંબર્સ છે તો ઓપોઝિટ નંબરનો મતલબ શું છે? ઓપોઝિટ નંબર એટલે કે એના બંને રૂટ છે એનો સમ ઓફ 0 શું થશે? 0. એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 0. એટલે કે એ જે રૂટ છે ને એ આ રીતે છે, આલ્ફા પ્લસ માઇનસ આલ્ફા. તો આનું શું થશે? -b/a ઇક્વલ ટુ 0. b એટલે શું થાય? માઇનસ. b એટલે k. a એટલે શું છે? 2 0. તો -k બરાબર 0 મલ્ટીપ્લાય 2 - k ઇક્વલ ટુ 0. તો k ઇક્વલ ટુ 0. તો આ રીતે k ઇક્વલ ટુ 0 આ રીતે આનો આન્સર ફાઇન્ડ થતો હોય છે. ઓકે, તો 10 અને 11 નંબરનો ક્વેશ્ચન આ રીતે થાય. ઓકે, થેન્ક યુ.